આણંદ જિલ્લાના ઉમરેઠ વિધાનસભા બેઠક પર હવે ત્રિપાંખીયો રાજકીય જંગ જામવાનો છે। ભાજપના ધારાસભ્ય ગોવિંદભાઈ પરમારના અવસાન બાદ ખાલી પડેલી આ બેઠક માટે ઇલેક્શન કમિશને 23 એપ્રિલ પેટા ચૂંટણી જાહેર કરી છે। ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી ત્રણેય પક્ષોએ તૈયારીઓ તેજ કરી દીધી છે। અલ્પેશભાઈ, આણંદ જિલ્લાની ઉમરેઠ વિધાનસભાની પેટા ચૂંટણી જાહેર થઈ, કોંગ્રેસની શું તૈયારી? સ્વર્ગસ્થ એમએલએ ગોવિંદભાઈના નિધન બાદ જ્યારે ઉમરેઠ વિધાનસભાની પેટા ચૂંટણી જાહેર થઈ છે ત્યારે આ ખાલી બેઠકમાં કોંગ્રેસ પોતાની વિચારધારાથી મજબૂત રહી અને સંગઠનને સાથે રાખીને આખી ચૂંટણીનું વ્યૂહરચના કરશે। આ જે વિધાનસભા છે એ જે તે સમયે કોંગ્રેસની વિચારધારાઓથી જ જીતેલી છે। 2017માં પણ ખૂબ જ ઓછા માર્જિનથી હાર્યા હતા। ત્યારબાદ પણ એના ભૂતકાળમાં પણ જો